આ નાય ભગત વાળંદ ભગત અને વાળંદ ભગતના ઘરે રામદેવજીની જ્યોત ચાલુ. દોનો દંપતી રામદેવજીના ઉપાસક રામદેવજીની ભક્તિ કરે. એક દિવસ મેરાણ ભગતની પત્ની એટલું કીધું કે સાંભળ્યું કે શું આપણે રામદેવજી મહારાજની નામનું સ્મરણ કરીએ છીએ, રામદેવજી મહારાજની આટલી ભક્તિ કરીએ છીએ ને, પણ આપણે 12 બીજ કરવી છે. મેરાણ ભગત સમજાવે છે કે આપણે સેવા કરીએ છીએ ને બરોબર છે, આપણે બીજ નહીં કરી શકીએ, બીજ નહીં કરી શકીએ કે બીજ કરવી હોય એટલે બીજનું ઉજવણું કરવું પડે. મારીને તારી પાસે પાવડા ને બકડીયા સિવાય કોઈનો સહારો નથી, આપણી પાસે સંપત્તિ નથી. આખો દિવસ આપણે મજૂરી કરીએ ને ત્યારે સાંજે આપણને ભોજન મળે છે, આપણે ઉજવણું નહીં કરી શકીએ. મેરાણ ભગતની પત્ની કહે છે કે તમે મુંજાશો નહીં ભગત, પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી અને આપણી ઠાકરની બીજનું ઉજવણું કરશું. દોનો દંપતીએ રામદેવજીની જ્યોત આગળ આવી હાથમાં જલ અને તુલસી પત્ર લઈને સંકલ્પ કર્યો, હે ઠાકર, હે 12 બીજના ધણી, હે બીજુક 12ના ધણી, અમે દોનો દંપતી સંકલ્પ કરીએ છીએ કે અમે 12 બીજ કરશું ને 12મી બીજનું ઉજવણું કરશું, અમારી મનોકામના પૂર્ણ કરજો. એમ કહી જળ મૂકી દીધું. આ દોનો દંપતી આખો દિવસ મજૂરી કરે અને સાંજે આવે અને મજૂરી કરીને આવીને જે કાંઈ રૂપિયા આવે એમાંથી પોતાનું ગુજરાન હલાવે. એમાંથી રૂપિયા બચે રામદેવજી મહારાજની જ્યોતની બાજુમાં થેલી અને થેલીમાં રૂપિયા મૂકવામાં આવે. એમ કરતા કરતા એક બીજ, બીજી બીજ, ત્રીજી બીજ, એમ કરતા કરતા 12મી બીજ આવી. ઘડીક જ્યાં બેઠા છે ને બે રહેવા દેજો, કોઈ ઊભા ન થતા, આજુબાજુનો ઈશારો કરીને કહેજો. પહેલી બીજ, બીજી, ત્રીજી, ચોથી, એમ કરતા 12મી બીજ આવી ગઈ. 12મી બીજ આવી એટલે રામદેવજી મહારાજની જ્યોત આગળ જઈને ઓલી થેલી ખાલી કરી અને થેલી ખાલી કરીને જોયું ને ત્યારે ઈ જમાનામાં 1000 રૂપિયા એટલે 3 કોરી રૂપિયા ભેગા થયા હતા. એ 3 કોરી રૂપિયા જોયા ને એટલે ભગત અને ભક્તાણીને આનંદ 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 સવાનો છે કે હવે તો મારા ઠાકરની બીજનું ઉજવણું આપણે કરી શકશું. બીજનું ઉજવણું કરવા માટે જ્યાં રામદેવજીના ભક્તો વસે છે, જ્યાં ગદગંગા વસે છે, જ્યાં રામદેવજીના ઉપાસકો વસે છે, ત્યાં વાયક દેવા માટે જાય છે કે બાપા મારા ઘરે કાલ બીજનું ઉજવણું છે, ઠાકરનો પાઠ થશે, ગદગંગા ત્યાં આવશે, રાતે ભોજન પ્રસાદ થશે, રાત્રે ભજન થશે, બીજના ઉજવણામાં પધારજો, ઠાકરની જ્યોતે પધારજો. એ વાયક દેતા દેતા એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ, પણ સવારમાં બીજ થાય છે એટલે સાંજે ભગત અને ભક્તાણી પોતાના ઘરે પહોંચ્યા છે. ભગત અને ભક્તાણીને આનંદ આનંદ છે કે સવારમાં બીજ થાય છે અને કાલે સાંજે તો આપણા ઘરે ગદગંગા આવશે, પાઠ પૂજન થશે, જમા જાગરણ થશે, ભજન અને સત્સંગ થશે, પ્રસાદ થશે અને કાલે આપણા ઘરે જ્યોત થાય છે ને એટલે આપણા ઘરે 12 બીજનું ધણી જ્યોત સ્વરૂપે આવીને બિરાજમાન થશે, આપણે એના દર્શન કરશું. આનંદ આનંદ સવાણો છે. પણ ભગત પોતાના ઝૂંપડે જે આવ્યો ને, ભગતની નજર પોતાના ઝૂંપડા ઉપર પડીને તો ભગતની છાતી થડકો લઈ ગઈ છે. ભગતની છાતી થડકો લેવાનું કારણ એ હતું કે ભગતના ઘરમાં ચોરી થયેલી જોઈ. ભગતને એમ થયું કે બીજનું ઉજવણું કરવા માટે અમે મજૂરી કરીને રૂપિયા ભેળા કર્યા છે, એ રૂપિયાની તો ચોરી નહીં થઈ હોય ને. ભગત દોટ મૂકી ત્યાં ઓરડામાં ગયો, રામદેવજી મહારાજની જ્યોતની બાજુમાં ઓલી થેલીમાં જોયું ને સાહેબ, જે બીજનું ઉજવણું કરવા માટે રૂપિયા ભેગા કર્યા હતા, મજૂરી કરીને રૂપિયા ભેગા કર્યા હતા, એ જ રૂપિયાની ચોરી કરીને વયો ગયો છે. મેરાણ ભગત રામદેવજીની જ્યોત આગળ બેઠો બેઠો રોવે છે, હે 12 બીજના ધણી, હે નોંધારાના આધાર, હું તો તારા ભરોસે બેઠો છું, હું બધું ક્યાંથી લાવીશ? ભગત રામદેવજીની જ્યોત આગળ બેઠા બેઠો રોવે. એના પત્નીની નજર પડી. એના પત્ની કહે છે, ભગત શું કામ રોવો છો?
ભગત કહે છે કે રોવું નહીં તો શું કરવું? બીજનું ઉજવણું કરવા માટે આપણે રૂપિયા ભેગા કર્યા ને એ જ રૂપિયાની ચોરી થઈ ગઈ. આપણે બધે વાયક આપ્યું છે, કાલે ગદગંગા આવશે, જમા જાગરણ, પાઠ પૂજન, મહાપ્રસાદ, ભજન હું ક્યાંથી ભેગું કરીશ? હું ક્યાંથી લાવીશ? ભક્તાણી કહે છે કે ભગત ચિંતા ન કરો, આપણા ગામના મુખી છે ને, એ મુખી બધાને રૂપિયા ધીરે છે, તે મુખી પાસે રૂપિયા લઈ આવો. મેરાણ ભગત કહે છે કે પાપીઓ મુખી મને ભક્તાણી રૂપિયા નહીં આપે, અને કદાચ મને રૂપિયા આપે તો મારે એને પાછા કઈ રીતે દેવા? ભક્તાણી કહે છે ભગત ચિંતા ન કરો, બધાને ખબર છે કે આપણે વાળંદ છીએ, વાળંદ ભગત છીએ, અને એમાંય બધાને ખબર છે કે આપણે ગરીબાઈ આટો લઈ ગયેલી છે. એમાંય બધા ભક્તોને ખબર પડશે કે મેરાણના ઘરમાં ચોરી થઈ છે, એટલે બધાએ થોડી થોડી આપણને મદદ કરશે. એ બધા રૂપિયા ભેગા કરીને આપણે ઓલા પાપિયા મૂકીને રૂપિયા પાછા આપી દઈશું. પણ તમે જાઓ તો ખરા. મેરાણ ભગત પાપિયા મુખી પાસે રૂપિયા લેવા માટે ગયો. મુખીએ રૂપિયા આપ્યા. મેરાણ ભગત ઘરે આવ્યા અને પાછો આનંદ આનંદ છવાણો. સવારમાં ગદગંગા આવી, રાત્રે પાઠ પૂજન થયું, જમા જાગરણ થયું, ભજનની એક બાજુ થોર બોલે. પણ રામદેવજી મહારાજે બધાના હૃદયમાં મારા ઠાકરે તાળા મારી દીધા હોય એમ મેરાણને કોઈ પૂછ્યું નહીં. મેરાણ, તારા ઘરમાં ચોરી થઈ હતી, તે ક્યાંથી લાવ્યો ને ક્યાંથી ભેગું કર્યું? કોઈએ કાંઈ પૂછ્યું જ નથી. આ જોત વળી જાય એટલે ભક્તો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. મેરાણ ભગત પાછો જોત આગળ બેઠો બેઠો રોવે છે. ભક્તાણી જઈને કહે છે ભગત હવે શું કામ રોવો છો? જમા જાગરણ પૂર્ણ થઈ ગયું, ભજન સત્સંગ પૂર્ણ થઈ ગયો, પાઠ પૂજન પૂર્ણ થઈ ગયું, બીજનું ઉજવણું પૂર્ણ થઈ ગયું, હવે શું કામ રોવો છો? મેરાણ ભગત કહે છે કે રોવું નહીં તો શું કરું? કેમ કે હું પાપિયા મુખી પાસે રૂપિયા લેવા ગયો ને, મુખીએ મને એટલું કીધું ભગત રૂપિયા લઈ જાય એનો વાંધો નથી, પણ તમારી પાસે અડાણે મૂકવા કાંઈ છે, ગીરવો મૂકવા કાંઈ છે? ભક્તાણી, મારી પાસે જમીન નથી, મારી પાસે મકાન નથી, હું શું ગીરવો મૂકું? પછી મુખીએ કીધું ભગત રૂપિયા લઈ જાય એનો વાંધો નથી, પણ બીજના ત્રીજા દિવસે જો તમે મને રૂપિયા પાછા નહીં આપો ને તો તમારી ભક્તાણીને મારા ઓરડે રોકાવવું પડશે. ભક્તાણી ક્ષમા કરજો, હું તમને ગીરવો મૂકીને તમને અડાણે મૂકીને રૂપિયા લઈ આવ્યો છું. ભક્તાણી કહે છે ભગત મૂંઝાશો નહીં, દ્રૌપદીના ચીર પૂરવા મારો વાલો આવતો હોય તો આપણી લાજ રાખવા કેમ ન આવે? આ દોનો દંપતી રામદેવજી મહારાજની જોત આગળ બેઠા બેઠા આખી રાત કગરે છે. એ ઠાકર, અમે તો તારા ભરોસે બેઠા છીએ, અમે તો તારા નામનું બાનું લઈને બેઠા છીએ. કોકનું કામ કર્યું હોય તો આજ અમારું કામ કરજે, અમારી લાજ રાખવા તું આવજે. દોનો દંપતી આખી રાત જોત આગળ બેઠા બેઠા કગરે છે, પણ સાહેબ કાંઈ ચમત્કાર ન થયો. સવારમાં મેરાણ ભગત ઉભા થઈને ભક્તાણીને કહે છે ભક્તાણી, આપણે રામદેવજીના ઉપાસકો છીએ, બોલ્યા પછી બીજું ન બોલી શકીએ. ઠાકરનું બાનું આપણી પાસે હોય ને આપણે બોલ્યા પછી બીજું બોલીને તો આપણા ઠાકર લાજે. હવે તો મારો રામ રાખે એમ રહેવાનું છે. તમે તૈયાર થઈ પાપિયા મુખીની શરત પ્રમાણે તમે એના ઓળે ગયા છો. હવે તો જેદી મારો ઠાકર મારો 12 બીજનો ધણી મને રૂપિયા અપાવશે ને તેદી હું તમને પાપિયા પાસેથી છોડાવી જઈશ. અહીં ભક્તાણી જવા માટે જ્યાં તૈયાર થયા, સાહેબ મારો ઠાકર કેટલો દયાવાન હશે, કેટલો કૃપાવાન હશે. અહીં ભક્તાણી જવા માટે જ્યાં તૈયાર થાય, આ બાજુ 12 બીજનો ધણી રામદેવજી મહારાજે મેરાણ ભગતનું રૂપ ધારણ કરી અને પાપિયા મુખીને ડેલીએ જઈને ઉભા રહ્યા અને મુખીને કીધું કે લે મુખી, તારો 1000 રૂપિયો ગણી લે, હું તને દેવા આવ્યો છું. પણ બેની જ્યાં 4 નજરું ભેળી થઈ, બેના જ્યાં શ્વાસા ભેગા થયા ને તા તો મુખીનું બુદ્ધિનું પરિવર્તન આવી ગયું. મુખી કહે છે કે બાબા એટલી બધી ક્યાં ઉતાવળ છે?
હજી 2 દિવસ પછી મને દેવા આવ્યા હો તો ચાલે, હજી તમારે જરૂર હોય તો લઈ જાઓ. મેરાણ ભગતના રૂપમાં ઉભા મારો ઠાકર, મારો 12 બીજનો ધણી રામદેવજી કહે છે, બાપા અમે તો ગરીબ માણા કહેવાય, અમારી પાસે રૂપિયા વપરાઈ જાય, અમારે તને ક્યાંથી લાવીને દેવા? તારો રૂપિયો તું ગણી લે. એ રૂપિયા દઈ અને જા ચાલતા થયા ને તા મુખીએ ધીરેક દઈને હાથ કર્યો, ભગત. મેરાણના રૂપમાં ભગત પાછા ગયા. હા મુખી, કે આવ્યા છો ને તો ભેગા ભેગું મારું એક કામ કરતા જાઓ, મારું વતું કરતા જાઓ. વતું એટલે મારી હજામત કરતા જાઓ. સાહેબ આ 12 બીજનો ધણી કેટલો કૃપાવાન હશે, કેટલો દયાવાન હશે કે એક ભક્તની લાજ રાખવા માટે થઈ અને મારો ઠાકર 12 બીજનો ધણી નાય બનો, વાળંદ બનો ને પાપિયા મુખીની હજામત કરવા માટે મારો ઠાકર બેઠો થઈ સાહેબ. નાય બની હજામત કરવા માટે બેઠો. આપ બધાય જાણો છો સાહેબ કે હંમેશા નાય હોય, વાળંદ હોય, એનો પંજો સામેલાના મસ્તક ઉપર હોય. અહીંયા વતું કરતા, હજામત કરતા કરતા મેરાણના રૂપમાં રામદેવજી મહારાજને એનો પંજો પાપિયા મુખીના મસ્તક ઉપર જ્યાં પડ્યો અને મસ્તક ઉપર પડ્યો સાહેબ, આ તો ઠાકરનો પંજો પાપિયાના મસ્તક ઉપર પડ્યો ને ત્યાં તો બુદ્ધિનું આખું પરિવર્તન થઈ ગયું. બુદ્ધિનું પરિવર્તન મુખીનું થઈ ગયું અને વતું કરતા કરતા, હજામત કરતા કરતા મુખી કહે છે, બાપા હવે તો તમારી ઉંમર પાકી ગઈ છે, હવે તમે ક્યાં સુધી આવું વતું કરશો? ક્યાં સુધી લોકોની હજામત કરશો? એક કામ કરો કે શું, ઉગમણા પાતાની મારી જમીન છે ને, એ જમીન મારી વાડી હાથથી હું તમને અર્પણ કરું છું. તમે જે એમાં કામ થાય કરજો, તમારા પ્રભુની ભક્તિ કરજો. આ બાજુ રામદેવજી મહારાજ મૂંઝાય છે કે પાપીઓ ઝટ મને અહીંથી છોડે ને તો સારી વાત છે, કારણ કે હમણે ઓલી ભક્તાણી તૈયાર થઈને આવીને ઊભી રહેશે ને તો મારો આખો ખેલ બગાડી નાખશે. રામદેવજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. ભક્તાણીની આંખમાં આંસુડાની ધાર. ભક્તાણી આવીને ઊભા રહ્યા, આવીને હાથ જોડીને કહે છે કે મુખી, મારો ભગત તારી પાસેથી રૂપિયા લઈ ગયા છે, રૂપિયાની વ્યવસ્થા થઈ નથી, એટલે તારી શરત પ્રમાણે હું આવી છું. મારે કયા ઓરડે બેસવાનું છે, કયા ઓરડે બેહવાનું છે? પણ એ શબ્દ જ્યાં પૂરો થયો ને ત્યાં તો સાહેબ આને ઠાકરનો પંજો લાગી ગયો હતો. એકદમ ઊભો થઈ ગયો અને મુખી ઊભા થઈને હાથ જોડીને કહે છે કે હા હા માં, શું બોલો છો? તમે તો અમારા માવતર કહેવાય અને આવા વેણ શું કામ બોલો છો? અને તમે કહો છો કે ભગત પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ નથી. હજી ઘડી પહેલા ભગત આવ્યા, મને મારો 1000 રૂપિયો પાછો આપ્યો, મારું વતું કર્યું, મારી હજામત કરી, મને મોજ આવી, એટલે મારી ઉગમણા પાતાની મેં મારી જમીન ભગતને દાનમાં આપી દીધી. તમે કહો છો કે રૂપિયા થયા નથી? ભક્તાણી કહે છે, મુખી આવી ઘટના ક્યારેય ન ઘટે. તારા રૂપિયા નથી થયા ને એટલે મારો ભગત રામદેવજીની જોત આગળ નાનું છોકરું રોવે એમ રોવે છે. પણ ભગત રોવે છે શબ્દ મુખીના કાને પડ્યો ને, મુખીએ ગડગડતી દોડ દીધી. આગળ મુખી વાંહે ભક્તાણી મેરાણના ઝૂંપડે જે આવ્યા ને તો મેરાણ ભગત જોત આગળ માથું નાખીને કગરે છે કે હે ઠાકર, અમે તો તારા ભરોસે બેઠા છીએ, અમે તો તારા નામનું બાનું લઈને બેઠા છીએ. કોકના કામ કર્યા હોય તો અમારું કામ કરવા માટે આવજે. પણ મેરાણને જ્યાં ભગતને રોતા જોયા ને, મુખીએ સીધા જઈને મેરાણના પગ પકડ્યા છે. મેરાણના પગ પકડી અને મુખી કહે છે કે મેરાણ, બીજ કેમ રહેવાય મને ખબર નથી, બીજનું ઉજવણું કેમ કરાય મને ખબર નથી, બીજની ઉપાસના કેમ થાય મને ખબર નથી, તારા ઠાકરની ભક્તિ કેવી રીતે કરવી એ મને ખબર નથી. પણ તારા પ્રતાપે તારો ઠાકર મને મળી ગયો અને તારા પ્રતાપે ઠાકરનો પંજો મને લાગી ગયો છે. હવે તું મને કંઠી ધારણ કરી દે, મને તારો શિષ્ય બનાવી દે.